લોચા લાપસી થઈ ગયા પછી ખાતા પીતા સૂતા લાગે મારી વાત ગજબ થઈ ગયો. કેમ છે દોસ્તો? ગુજરાતી ફિલ્મ ઇન્ડસ્ટ્રીના ચોકલેટી બોય તરીકે જાણીતા એવા મલ્હાર ઠાકરની નવી ફિલ્મનું મોશન પોસ્ટર રિલીઝ થઈ ચૂક્યું છે. તો આવો જાણીએ ફિલ્મના પોસ્ટર પરથી આ ફિલ્મ વિશે આપણને શું જાણવા મળે છે. ફિલ્મનું નામ છે લોચા લાપસી, કે જેમાં છે એક માર્વેલસ મિસ્ટ્રી પ્લસ કમાલ કોમેડી પ્લસ એનર્જેટિક એન્ટરટેનમેન્ટ પ્લસ અનફોર્ગેટેબલ રાઇડ. ફિલ્મના નામ પરથી જ ખબર પડી જાય છે કે આ એક કોમેડી જેનરની ફિલ્મ હશે, કે જે જેનરમાં મલ્હારભાઈની સૌથી વધારે પકડ છે અને કોમેડી જેનરની ફિલ્મોમાં જ એમણે સૌથી વધારે હિટ ફિલ્મો પણ આપી છે. અને હા, આ ફિલ્મથી મલ્હારભાઈ પ્રોડ્યુસર તરીકે પણ ઇન્ટ્રોડ્યુસ થઈ રહ્યા છે. પોસ્ટર પરથી ફિલ્મ વિશે વાત કરીએ તો ફિલ્મના નામ પ્રમાણે સ્ટોરી બહુ બધી કન્ફ્યુઝન પર આધારિત હોઈ શકે છે. પોસ્ટર પરથી એવું લાગી રહ્યું છે કે ફિલ્મ 3 કેરેક્ટરની આસપાસ ઘૂમતી હશે, જેમાંથી મેઇન કેરેક્ટર મલ્હાર ઠાકરનું હશે. આ સિવાય પોસ્ટરમાં 2 પ્રાઇવેટ કાર ગોળ રસ્તા પર ઘૂમી રહી છે, જે દર્શાવે છે કે આખી ફિલ્મ કદાચ એક રન એન્ડ ચેઝ પર પણ આધારિત હોઈ શકે છે. જીગર ચૌહાણ પ્રોડક્શન્સ અને ટિકિટ વિન્ડો એન્ટરટેનમેન્ટના બેનર હેઠળ આવી રહેલી આ ફિલ્મના પ્રોડ્યુસર છે જીગર ચૌહાણ અને મલ્હાર ઠાકર. ડાયરેક્ટર છે સચિન બ્રહ્મભટ્ટ. સ્ટોરી અને ડાયલોગ્સ લખ્યા છે મૌલિન પરમારે. સ્ક્રીન પ્લે મૌલિન પરમાર અને સચિન બ્રહ્મભટ્ટ દ્વારા કરવામાં આવ્યો છે. સ્ટારકાસ્ટની વાત કરીએ તો મલ્હાર ઠાકર, વૈભવી ઉપાધ્યાય, ચિરાગ વોરા અને ચેતન ધાનાની જેવા દિગ્ગજ અને જાણીતા કલાકારોનો કાફલો આ ફિલ્મમાં આપણને જોવા મળવાનો છે. પોસ્ટરમાં ફિલ્મની રિલીઝિંગ ડેટ 20th નવેમ્બર પણ આપી દેવામાં આવી હોય. આ ફિલ્મનું ટીઝર અને ટ્રેલર આપણને ટૂંક સમયમાં જોવા મળી શકે છે. તમને આ ફિલ્મનું મોશન પોસ્ટર કેવું લાગ્યું એ કમેન્ટ કરીને જરૂર જણાવશો. આ સાથે જ તમને ફરી એક વખત જણાવી દઈએ કે ફિલ્મ રિવ્યૂ ગુજરાતી ફેસબુક અને ઇન્સ્ટાગ્રામ પર પણ અવેલેબલ છે, જેના હેન્ડલ્સની લિંક પણ ડિસ્ક્રિપ્શનમાં આપેલી છે. ગુજરાતી ફિલ્મોની અવનવી અને લેટેસ્ટ અપડેટ જાણવા માટે હંમેશા જોડાયેલા રહો ફિલ્મ રિવ્યૂ ગુજરાતી સાથે. જય જય ગરવી ગુજરાત.